બાહુબલી પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં 1 કપ જેટલો બટાકાનો માવો લઈશું. ત્યારબાદ છીણેલું ગાજર, બાફેલા વટાણા એડ કરીશું અને બાફેલી મકાઈને ક્રશ કરીને એડ કરીશું. સાથે ઝીણી સમારેલી કોબીજ પણ એડ કરીશું અને ખમણેલું પનીર પણ એડ કરીશું અને સાથે ખમણેલું ચીઝ, કોથમીર અને બધા જ મસાલા એડ કર્યા બાદ બરાબર મિક્સ કરી લઈશું. પરાઠા માટે લોટ બાંધીશું અને આ લોટની કન્સિસ્ટન્સી એકદમ ઢીલી રાખીશું. જો લોટ કઠણ હશે તો પરાઠા બરાબર વણાશે નહીં અને આ રીતે વચ્ચે આ બધો જ મસાલો એડ કર્યા બાદ મોટી સાઇઝનું એક પરાઠું વણી લઈશું. બરાબર બંને બાજુથી શેકી લઈશું અને તૈયાર છે આપણા બાહુબલી પરાઠા.